ની અંદર બંને કવિતા અને કીર્તિ, તો કીર્તિ અને કવિતાના લેટર વિશેની વાત આપણે ભણી ગયા. આજે આપણે એક્ટિવિટી 8 સ્ટડી કરવાના છીએ. તો એક્ટિવિટી 8 એ આપણે કવિતા અને કીર્તિ વચ્ચેનો જે ડાયલોગ છે એના વિશે આપણે એક્ટિવિટી 8 એ સોલ્વ કરવાના છીએ. તો આપણે એક્ટિવિટી 8 સ્ટડી કરીએ. એક્ટિવિટી 8 કવિતા ફોન્સ કીર્તિ. કવિતા કીર્તિને ફોન કરે છે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some sentences, help them to listen all the sentence properly. તો કવિતા એ કીર્તિને ફોન કરે છે, પરંતુ નેટવર્કના સમસ્યાને કારણે તે બંને જે વાક્યો બોલે છે તે એકબીજા સાંભળી શકતા નથી. તો આપણને વ્યવસ્થિત રીતે વાક્ય સાંભળી શકે તેમના માટે આપણે હેલ્પ કરવાની છે. તો એ જે બંને ડાયલોગ બોલે છે એમાંથી જે શબ્દો તે સાંભળી નથી શક્યા તે આપણે ફિલઅપ કરવાના છે. એટલે એ શબ્દો, એ વાક્યો આપણે લખવાના છે. તો આપણે જોઈએ. કવિતા સેઝ હેલો, ઇઝ ઇટ કેતકી? કેતકી સે યસ કેતકી, હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? કવિતા સે યસ, આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. In Navratri, in West Bengal, we too have a festival like Navratri. We too have a festival like Navratri. Ketki say, how interesting. What it is. तो is it दुर्गा पूजा? તે દુર્ગા પૂજા છે. હવે કવિતા કહે છે કે હેલો, શું કેતકી છે? કેતકી છે, હા હું કેતકી છું, તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? શું તે મારું લેટર રિસીવ કર્યો? કવિતા કહે છે કે હા, મેં તારો ગઈકાલે જ રિસીવ કર્યો, એટલે મેળવ્યો. અને હું આ નવરાત્રિ વિશે વાંચી અને ખૂબ જ આનંદ થયો મને. વેસ્ટ બંગાળની એટલે કે પશ્ચિમ બંગાળની અંદર પણ આ નવરાત્રિ જેવો અમારે પણ એક તહેવાર હોય છે. કેતકી કહે છે હાઉ ઇન્ટરેસ્ટિંગ, વોટ ઇટ ઇઝ? કેટલું રસપ્રદ. તે શું? તે કયો છે? કવિતા કહે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા. તે દુર્ગા પૂજા છે. કેતકી સાઉન્ડ્સ ફેમિલિયર. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ ધ દુર્ગા પૂજા? પરિચિત અવાજ સાથે કહે છે કે તમે દુર્ગા પૂજામાં પણ ગરબા કરો છો? કવિતા સે નો ડિયર, ના વાલી. દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ ધ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. ના વાલી, દુર્ગા પૂજા પણ નવરાત્રિ જેવો જ છે. બીકોઝ કે ઇટ ઇઝ ધ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, તે પણ મા દેવીને સંબંધિત જ તહેવાર છે. કેતકી કહે છે યસ મા દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ, વેર યુ બિઝી? કેતકી કહે છે હા મા દુર્ગા, સારું, ગઈકાલે મેં તને ફોન કરેલો, ગઈકાલે મેં તને રાત્રિએ ફોન કરેલો, પણ તું તારા માતા પિતા પણ યુ વેર નોટ એટ હોમ, પરંતુ તું ઘરે હતી નહીં. શું તું વ્યસ્ત હતી? કવિતા સે યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. હા, હું મારા માતા પિતા સાથે શોપિંગ એટલે ખરીદવા માટે ગઈ હતી. We brought in new dresses, items, decoration and puja. હા, હું થોડા ન્યૂ ડ્રેસીસ લઈ નવા કપડાં ખરીદ્યા. પૂજાની ડેકોરેશન શણગારવા માટેની વસ્તુઓ અને પૂજા માટેની સામગ્રી ખરીદી. We also purchased the food items for the celebration. અને આ સેલિબ્રેશન એટલે કે આ ઉજવણી કરવા માટે અમે ફૂડ આઇટમ એટલે થોડી મીઠાઈઓ પણ ખરીદી. કેતકી સે સો યુ વેર એ ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. તેથી તમે આ દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરતા હશો. યુ વેર એ ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા એટલે કે તમે આ દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરો છો.
ડુ યુ એન્જોય ધ ડેકોરેટિંગ ઓર દુર્ગા પૂજા? દુર્ગા પૂજામાં પણ તમે શણગાર ડેકોરેટિંગ એટલે કે શણગારવાનો પણ આનંદ માણતા હશો. કવિતા કહે છે યસ વી એન્જોય ધ ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ. હા, અમે શણગારીએ પણ છીએ અને અમે મીઠાઈનો પણ આનંદ માણીએ છીએ. યુ નો ધ બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ. તું જાણે છે કે બંગાળ એ મીઠાઈઓ માટે જાણીતું છે, પ્રખ્યાત છે. વી ઇટ ધ રસગુલ્લા, સંદોસ, પીઠા, કલકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. અમે રસગુલ્લા, સંદોસ, પીઠા, કલકંદ અને ઘણી મીઠાઈઓ પણ ખાઈએ છીએ. કેતકી સે યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટુ. હા, બધા જ બંગાળીઓ મીઠા બોલા હોય છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન. શું તમારે પણ તોરણ હોય છે? કવિતા સે યસ વી ડુ હેવ ફેસ્ટૂન્સ. અવર પૂજા પાંડલ્સ આર ડેકોરેટેડ એન્ડ યુઝ. એ કે છે હા, ફેસ્ટૂન એટલે કે તોરણ. અમારે પણ તોરણ હોય છે. વી પૂજા પેન્ડલ્સ એટલે કે આપણે જે પૂજાનો મંડપ નથી બનાવતા, જેમ રાંદલમાં આપણે શણગારીએ છીએ તો કેવી નાનકડું મંદિર બનાવીએ છીએ, એવી રીતે ખ્યાલ આવ્યો? એમ જેમ આપણે ગણેશ ઉત્સવ કરીએ તો એક નાનો મંડપ બનાવીએ છીએ અને પછી એમાં ગણપતિની મૂર્તિ આપણે રાખીએ છીએ, એવી રીતે. તો અવર પૂજા પાંડલ્સ આર ડેકોરેટેડ એન્ડ હ્યુજ. એ કહે છે કે અમારું જે પૂજાનું મંડપ હોય છે એ સુશોભિત હોય છે એમ અને મોટો હોય છે. મેડ ઓફ ધ બેમ્બૂસ એન્ડ ક્લોથ. અને તે વાંસ અને કપડાથી બાંધેલો હોય છે. ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. તે બધા ટેમ્પરરી ટેમ્પલ્સ એટલે કે મંદિર હોય છે. વી પુટ હ્યુજ આઈડિયલ દુર્ગા ઇન ધ પેન્ડલ. એ કે છે અમે દુર્ગા માની મૂર્તિ આ મંડપમાં મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઈડિયલ. લોકો આ દુર્ગા માની મૂર્તિના દર્શન કરવા માટે લાંબી કતારમાં ઊભા હોય છે. કેતકી સે વેલ ધીસ સાઉન્ડ લાઈક ધ ગણેશ મહોત્સવ. કેતકી કે છે ખૂબ સારું, એવું લાગે છે જાણે ગણેશ મહોત્સવ હોય. કવિતા સે યસ યુ આર રાઈટ, ક્વાઇટ રાઈટ. કવિતા કે છે તું એકદમ સાચું કહે છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ભારત એક છે પણ એનું ઘણા બધા વેવ છે. વેવ એટલે કે ઘણી બધી વિવિધતા છે. જેમ કે વિવિધતા મેં એકતા એટલે કે વિવિધતામાં પણ એકતા છે. કેતકી સે હાઉ લવલી. કેટલું સુંદર કહેવાય. એન્ડ ડુ ઇમેજ ધ દુર્ગા આઈડિયલ લાઈક ગણેશ આઈડિયલ. શું દુર્ગા માની મૂર્તિ જેવી જ ગણેશજીની મૂર્તિ હોય છે? કવિતા કહે છે યસ વી ઓલ્સો ઇમેજ ધ દુર્ગા આઈડિયલ. અમે પણ દુર્ગા માની મૂર્તિને એવી રીતે જ બનાવીએ છીએ. એમ્બીસ પ્રોસેશન્સ વિચાર ધ દુર્ગા માકી છે આવશ્ય બહુચર હોબે. કેતકી સે વોટ ડઝ ધેટ મીન. કેતકી કહે છે કે ત્યાં આનો અર્થ શું થયો? કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ હેપન અગેન નેક્સ્ટ યર. એનો મિનિંગ એ થયો, ઇટ મીન્સ તેનો મિનિંગ એ થયો કે આવું જ માતાજીની મૂર્તિ એક આવતા વર્ષે પણ ફરી અગેન એટલે કે ફરીથી પણ એવી જ બને. એટલે આવો મહોત્સવ ફરીથી બને એના માટે. તો ઇટ હેપન્સ અગેન નેક્સ્ટ યર. કેતકી સે લાભ્સ. કવિતા ધીસ ઇઝ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર. એ કહે છે કે આ બધું પરિચિત લાગે છે. કવિતા કહે છે યસ ડિયર ઇટ અફેમ્સ અગેન ધેટ ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ ટુ ગુજરાત. હા, ઇટ અફેમ્સ એ નક્કી એવું કરે છે કે ધ ઇન્ડિયન કલ્ચર ભારતીય સંસ્કૃતિ આમ તો બધામાંની એક જ છે કે અરુણાચલ પ્રદેશથી તે ગુજરાત સુધી જોઈએ તો બધી સંસ્કૃતિમાંની એક જ છે. વિવિધતામાં એકતા એટલે કે એ વિવિધતામાં પણ એકતા છે. તો આપણે જાણીએ છીએ. કેતકી સેઝ વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. કેતકી કહે છે કે તું મને આ સુંદર મજાના તહેવારના ફોટોગ્રાફ્સ મને તું મોકલશે. કવિતા સે વાય નોટ. શા માટે નહીં? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ ધ બેંગાલી સ્વીટ. તેને કહું શા માટે નહીં? હું તને બંગાળી મીઠાઈ સાથે આ બધા ફોટોગ્રાફ મોકલીશ. કેતકી સે ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. એ કે ખૂબ જ સરસ. લાવ્સ. કવિતા સે યુ આર વેલકમ. ચલો,
ફેસ્ટનો અર્થ થાય છે ગાર્લેન્ડ ફોર ફ્લાવર્સ. જેમ કે આપણે કે ફેસ્ટનો અર્થ થાય છે કે શું, કે આપણે તોરણથી અથવા ફૂલની હારથી જે આપણે શણગારીએ છીએ મંડપને એ રીતે. તો આ રીતે તમે એક્ટિવિટી 8 છે એ તમારે આ રીતે ફિલઅપ કરી દેવાની રહેશે. ઓકે, આ રીતે તમે તમારી નોટ ચોપડીની બુક છે એની અંદર પેન્સિલથી તમે આ જે સેન્ટેન્સ છે, આ વાક્યો છે તમારે ફિલઅપ કરવાના છે, એટલે કે મૂકવાના છે. ઓકે, ચલો હવે પછી આપણે એક્ટિવિટી, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 9 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 4 Q4 યસ નો એની એક્ટિવિટી 9 છે. જો here are some questions for me, my sister and my cow. અહીંયા કેટલાક પ્રશ્નો છે જે મારા માટે, મારી બહેનો માટે અને મારી ગાય માટે છે. All the questions are mixed up. Separate them in the appropriate table. તો એ બધા મિક્સ થયા છે તો એમને જુદા પાડવાના છે યોગ્ય ખાનામાં મૂકીને. ફર્સ્ટ છે, જો does it give milk every day? તો આવું ક્વેશ્ચન ક્યારે આવે છે? શું તે દરરોજ દૂધ આપે છે? તો એ કાઉમાં આવશે. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? શું તમે બાથરૂમમાં ગાઓ છો? તો આઈમાં આવશે. ડઝ ઇટ ઘાસ? તો કાઉ આવશે. ડુ યુ લાઇક મેથ્સ? તો આઈના આપણા પોતાના ખાનામાં આવશે. ડઝ ઇટ નો યુ? તો શું તમે તેને જાણો છો? તો કાઉમાં આવશે. ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? તો આઈ એટલે આપણા પોતાના ખાનામાં આવશે. ડુ યુ પ્લે ધ ગિટાર? તો આઈ ખાનામાં આવશે. ડુ દે લાઇક ધ કેટ્સ? તો આઈ આવશે. ડુ દે ઇઝીલી ગેટ એનોયડ? તો સિસ્ટરમાં આવશે. ડુ દે ગો ટુ ધ બ્યુટી પાર્લર? તો સિસ્ટર્સ. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? તો કાવ. તે ક્યારે સૂઈ જાય છે રાત્રે? તે ક્યારે સૂવે છે? ડઝ ઇટ લવ ઇટ્સ ક્લાપ? શું એ પોતાના વાસરડાને ચાહે છે? તો પણ કાવમાં આવશે. હવે તમે જોઈ લેશો, આઈના જે ક્વેશ્ચન્સ છે એ આઈમાં લખવાના છે. માય સિસ્ટરમાં એમાં એ ક્વેશ્ચન્સ લખવાના છે અને માય કાઉ એની અંદર આ ક્વેશ્ચન્સ લખીને તમારે ચોપડીની અંદર ફિલઅપ કરી નાખવાનું છે. હવે જો એક્ટિવિટી 10. હવે એક્ટિવિટી 10 આપણે જોઈએ તો રીડ ધ પેરેગ્રાફ. વી લીવ એ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. હવે જો વી લીવ એ કમ્ફર્ટેબલ લાઈફ, આપણે આરામદાયક જિંદગી જીવી શકીએ છીએ કારણ કે પીપલ વર્ક ફોર વન અનધર, કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. ધ ફાર્મર્સ ગ્રોઝ ગ્રેઇન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. ખેડૂતો એ બધાને જ માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર. વાણંદ છે વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ્સ. ટેલર એટલે કે દરજી એ આપણા કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ ધ લેટર્સ ફ્રોમ વન અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. પોસ્ટમેન એટલે કે ટપાલી આપણા મિત્રો અને આપણા સંબંધીઓ પાસેથી પત્રો લાવીને આપે છે. ધ કોબલર મેન્સ ધ શૂઝ. મોચી આપણા બૂટ સીવે છે. We are never forget our teachers. આપણે ફરગેટ એટલે ભૂલી જવું, નેવર એટલે કદી નહીં. આપણે આપણા શિક્ષકોને ભૂલી જવા ન જોઈએ. They teach the various subjects the student. They teach the students various subjects. તેઓ વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો ભણાવે છે. They also tell them stories and jokes. તેઓ વાર્તાઓ અને જોક્સ પણ કહે છે. The doctor take care of us when we are ill. જ્યારે આપણે બીમાર હોય છે ત્યારે ડૉક્ટર આપણી સંભાળ રાખે છે. We can sleep in our home safely. સુરક્ષિત રીતે આપણે આપણા ઘરે સૂઈ શકીએ છીએ. બીકોઝ કારણ કે ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. કારણ કે આ સૈનિકો આપણી સરહદોની રક્ષા કરે છે. ઇન ધીસ વે આ રીતે અવર લાઈફ
become easy. આ રીતે આપણી જિંદગી એકદમ સહેલી છે. ઇઝી એટલે સરળ છે. એક્ટિવિટી 11. હવે એક્ટિવિટી 11 આપણે જોઈએ. હવે આની અંદર શું આપેલું છે કે ડુ યુ નો યોર hygiene score, put a tick mark. Do you know your hand hygienic score? Put a tick mark in the appropriate box and count your score. Point of for always. હંમેશા જે આપણે કામ કરતા એના માટે ઓલવેઝ આવે છે. પોઈન્ટ ફોર સમટાઈમ્સ, જ્યારે કોઈક વખત આપણે કરતા એના માટે સમટાઈમ્સ. એન્ડ પોઈન્ટ 0 ટુ નેવર. હવે અહીંયા એક એક્ટિવિટી છે, જો એની અંદર આપણે જોવાનું છે, તમારી જાતે જ આ ફિલઅપ કરવાનું છે. ખાલી હું તમને ક્વેશ્ચન છે સમજાવી દઉં છું. Do you wash your hands before the lunch and dinner? શું તમે તમારે જમ્યા પછી તમે લંચ એટલે બપોરના અને રાતના ભોજન પછી શું તમે તમારા હાથ વોશ કરો છો, ધોવો છો એમ? Do you wash your face, hands and legs after play? Do you wash your face, hands and legs after play? રમ્યા પછી શું તમે તમારા ફેસ, ચહેરો, હાથ અને પગ ધોવો છો? Do you wash your hands after touching a pet? જ્યારે કોઈ તમે પેટ એટલે કે do you wash your hands after touching a pet? જ્યારે કોઈ નાનકડા બચ્ચાને તમે સ્પર્શ કરો છો ત્યારે શું તમારા હાથ ધોવો છો? Do you wash your hands after using the toilet? જ્યારે તમે ટોયલેટનો યુઝ કર્યા પછી શું તમારા હાથ ધોવો છો? તો એના માટે તમારે ઓલવેઝ, સમટાઈમ્સ અને નેવર એની અંદર ટીક માર્ક તમારી જાતે કરવાનું રહેશે. 5 નંબર જોઈએ. Do you wash your hands after polishing your shoes? તમારા બૂટની પોલિશ કર્યા પછી શું તમે તમારા હેન્ડ વોશ કરો છો, હાથ ધોવો છો? Do you wash your hands with soap? શું તમે સાબુથી તમારા હાથ ધોવો છો? 7. Do you rub your hands for 20 seconds when you wash your hands? જ્યારે તમે તમારા હાથ ધોવો છો ત્યારે 20 સેકન્ડ સુધી એને ઘસો છો? 8. Do you dry your hands with a cotton towel? શું તમે ક્લીન ટોવેલ એટલે શું કે તમે ચોખ્ખા રૂમાલ વડે તમારા હાથ લૂછો છો? 8. Do you dry your hands with a clean towel? શું તમે તમારા હાથને ક્લીન ટોવેલ દ્વારા ડ્રાય એટલે સૂકવો છો? 9. Do you wash your hands before opening fridge? જ્યારે તમે ફ્રીજ ખોલો છો ત્યારે તમે હાથ ધોઈને ખોલો છો? Do you wash your hands after blowing your nose? જ્યારે તમારું નાકને તમે બ્લોઈંગ કરો છો, શ્વાસ નીકળે છે, સિંક આવે છે, ત્યારે શું તમે તમારા હાથ વોશ કરો છો એના પછી? Do you wash your hands after you are arranging your bag? જ્યારે તમારી બેગ તમે ગોઠવો છો પછી શું તમે હાથ ધોવો છો? 12 જોઈએ. Do you wash your hands after touching a sick person? જ્યારે તમે કોઈ બીમાર વ્યક્તિને સ્પર્શ કરો છો, અડો છો, ત્યારે એના પછી શું તમે તમારા હાથ ધોવો છો? 13 જોઈએ. Do you wash your hands after touching a dirty place? કોઈ ગંદી જગ્યાએ જો તમે સ્પર્શ કરો તો એના પછી શું તમે તમારા હાથ ધોવો છો? 14. Do you rinse your hands well while washing hands? જ્યારે તમારા હાથ તમે ધોઈ રહ્યા હો છો, સારી રીતે હાથ ધોઈ રહ્યા છો, શું તે રીની એટલે શું એને ઘસો છો એમ? Do you wash your hands after cutting nails? નેલ એટલે કે નખ કાપ્યા પછી શું તમે તમારા હાથ વોશ કરો છો એટલે કે હાથ ધોવો છો? આ રીતે જે એક્ટિવિટી છે એની અંદર તમારી જાતે તમારે ટીક માર્ક કરવાનું રહેશે. ઓકે, બસ અત્યાર સુધી એક્ટિવિટી આટલા સુધી યુનિટ 4 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી આપણે આર્ટ ઓફ ધ વ્હાઇટ વોશિંગ એ યુનિટ 2 પાછળનો જે યુનિટ છે એ આપણે સ્ટડી કરવાનો રહેશે. ઓકે.